હાય ગાઈસ, ધીસ સાઇડ પ્રવીણ વેગડા ફ્રોમ કચ્છ રાપર. અને છેલ્લા 1.5-2 વર્ષથી વર્ક કરું છું. તમે જોતા હશો મને, મારા ડેલી ટાટા સ્ટોરી વગેરે જોતા હશો મને. યુટ્યુબમાં પણ તમે મારા ઘણા બધા વિડીયો વગેરે જોયા છે, મારા વ્લોગ વગેરે જોયા છે તમે. હમણાં જો રિસેન્ટલી સાસણગીર ટ્રીપની અંદર ગયેલો અને મને નેક્સ્ટ 20 તારીખના જાઉં છું અમદાવાદ, ને પછી 8 તારીખના જાઉં છું દિલ્હી, અને આવનારા 4 મહિનાની અંદર દુબઈ પણ જાઉં છું. તો મારા જે વ્લોગ છે, મારી જે ઇન્સ્ટા આઈડી છે, મારી જે યુટ્યુબ આઈડી છે, એને તમે ફોલો કરજો, કે જેથી મારા જે વિડીયો છે તમને બધા જોવા મળે. બાકી તમે જુઓ છો કે એક નાની એવી ફેમિલીમાંથી નીકળીને ખેતીવાડીની સાથે સાથે મેં બિઝનેસ સ્ટાર્ટ કરેલો, તો ત્યારે કયા લેવલ ઉપર છું એ વસ્તુ પોસિબલ બની કે મારું પોતાનું સ્ટ્રોંગ ડિસિઝન. ઘરના લોકોએ ના પાડેલી, મને બધા લોકોએ ના પાડેલી વસ્તુ છે, ભાઈ કરશો તો થશે, બાકી તો જોયા વગર તો કંઈ થવાનું નથી. તમે જોઈ શકો છો વાડી છે છતાં, મતલબ જો હું કરી શકું તો તમે કેમ ના કરી શકો. એક જ વસ્તુ છે કે ભાઈ સ્ટાર્ટ કરશો તો જ આગળ વધશો. બાકી ઘરના લોકોએ ના પાડશે, સ્ટાર્ટ કરી લેશો છતાં પણ તમને ના પાડશે. પણ એક ડિસિઝન તમારું પોતાનું હોવું જોઈએ કે ભાઈ લાઈફમાં આગળ વધવા માટે. અત્યારનો જમાનો ઓનલાઈનનો છે, બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, તમને પણ ખ્યાલ છે. બાકી તો કરો, સ્ટાર્ટ કરો, કોઈ જાતનું ટેન્શન ના લો. કેમ કે આપણે આગળ વધવા માટે આપણે પોતાના ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઘરના લોકો ના પાડશે, લોકો આપણા માટે એવું વિચારતા હોય કે ખોટી જગ્યાએ ફસાઈ ના જાય એટલા માટે ના પાડતા હોય. બાકી આપણે પોતાને આપણે જો ડિસિઝન લઈએ તો આપણે આગળ વધી શકીએ 100%. સમજી લો ને, અત્યારે હું તો કમાઉં છું, મારી ટીમમાં અત્યારે 70-80 લોકો કામ કરે છે, જે લોકો સારી અર્નિંગ કરે છે. 10,000થી લઈને કોઈ લોકો 20,000 કમાય છે, 30, 40, 50, 60,000 સુધી ઇન્કમ મારી સાથે લોકો રહીને કામ કરે છે. જો મતલબ વસ્તુ છે કે ભાઈ આમાં એવું નથી કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ, લોકોને જોડવાનું કામ છે, કે પછી ઘરે ઘરે જઈને વસ્તુ વેચવાની છે, એ બધી સિસ્ટમ નથી. આમાં તો આપણે ઘરે બેઠા મોબાઈલથી જ કામ કરવાનું છે, કંઈ જવાનું નથી. કેમ કે ડિજિટલ જમાનાની અંદર આ જે સિસ્ટમ છે, બધી લાઈવ મિટિંગો થતી હોય, ઝૂમ ઉપર ટ્રેનિંગો થતી હોય, ત્યાં તમને શીખવાડવા માટે ઘણી બધી મતલબ લીડર લોકો હોય છે, તમને શીખવા મળે છે. તમારી પાસે એજ્યુકેશન છે કે નહીં, તમે ગ્રેજ્યુએટ છો કે નહીં, તમે ભણેલા છો કે નહીં, એ વસ્તુઓમાં કંઈ મેટર નથી કરતી. અભણ લોકો કરી શકે છે, ભણેલા લોકો, બધા લોકો કરી શકે, અને એમાં કોઈ જાતની એજ મેટર નથી કરતી. તમારી કઈ એજ છે એમાં એજ મેટર ના કરે, સમજી લો ને. તમારે કરવું હોય તો તમે કરી શકો, સમજી લો ને. મારી ટીમમાં હું તમને કહું ને, 18-20 વર્ષથી લઈને 60 વર્ષના લોકો કામ કરે છે, 70 વર્ષના લોકો કામ કરે છે. એક વસ્તુ એમણે ડિસિઝન લીધું, સ્ટાર્ટઅપ કર્યું ત્યારે વસ્તુ થઈ. એક લાઈફસ્ટાઈલ તમે જીવી શકો, તમારા જે ડ્રીમ છે, સપના પૂરા કરી શકો, તમારા મા બાપને સપના પૂરા કરી શકો. બાકી કાંઈ વાંધો નહીં, કરો, સ્ટાર્ટઅપ કરો, કોઈ જાતનું ટેન્શન ના લો. કેમ કે જમાનો ઓનલાઈન છે, તમારે જે વસ્તુ જોતી છે એના દ્વારા બધી વસ્તુ મળી જશે. કેમ કે તમારા સપના મોટા હશે તો બધી વસ્તુ થશે. બાકી સપના મોટા નહીં હોય તો તમે જે કરવાના છે તો કરવાના જ છો, તો કાંઈ થવાનું નથી. કરો, સ્ટાર્ટઅપ કરો, ઠીક છે.